પ્રશ્ન કરતા એમ કે છે કે પ્રત્યક્ષ જે હોય તો પ્રત્યક્ષથી જે લાભ મળ્યો તો દૂર હોય તો એનાથી મળે કે કેમ? તો હવે એમાં પણ આપ સમજી લો કે આત્માને દૂર અને નજીક જેવું કંઈ હોતું નથી. દૂર અને નજીક ઇન્દ્રિયોને કારણે હોય છે. દૂર અને નજીક એ ઇન્દ્રિયોને કારણે છે. પણ જ્યારે એક વખત વ્યક્તિ કોઈ પણ પોતાના એકાંતમાં ડૂબી જાય એટલે એ વ્યાપક થઈ જાય, વ્યાપક થઈ જાય, ખુલ્લી જાય. આપણે ગયે રવિવારે જ એક દાખલો આપ્યો હતો કે રાજકોટમાં સોનોગ્રાફીના જે ડૉક્ટર જડિયા સાહેબ છે એનું કંઈક આપણે કંઈક એવું બન્યું ને આપણે એનું સ્મરણ કરતા હતા તો એ મળવા આવ્યો કે તમને યાદ કરતા હતા કે મને તમને યાદ કરતા તો એવું લાગ્યું કે રાજકોટથી મળવા આવ્યા. તો જો આત્મા છે ને જામનગર ને રાજકોટનું અંતર નથી. જામનગર અને રાજકોટ એ બેનું ડિસ્ટન્સ નથી, એટલે બીજા લોક સાથે ડિસ્ટન્સ નથી, પછી ક્યાં વાત છે? અબજો કિલોમીટર દૂર સાથે ડિસ્ટન્સ નથી, પછી પ્રશ્ન ક્યાં છે? કોઈ પણ વસ્તુ આત્માને અંતર નથી અને આ કોઈ માનસિક કલ્પના નથી, એમાં ડિસ્ટન્સ અને વિજ્ઞાનના સિદ્ધાંતમાં આવે છે કે આ બધું રિલેટિવ છે, સાપેક્ષ છે. કે અમુક અપેક્ષાએ વ્યક્તિને અમુક ઉંમર થઈ છે, અમુક અપેક્ષાએ એક વસ્તુથી બીજી વસ્તુની વચ્ચે આટલું અંતર છે, પણ એ અપેક્ષા ઊભી થાય છે મનમાં. પણ જ્યારે વ્યક્તિનું મન જ તૂટી પડે, મન જ વિસર્જિત થઈ જાય એટલે હરિરેવ જગત, કે આખું જગત હરિમય થઈ જાય છે. મનુષ્યની વાત તો બાજુએ મૂકો, પણ પશુઓનું તમે જો એનું તપાસ કરો બધી એ લોકોના બધા કે હાથી છે તો કે 2-2.5 કિલોમીટર દૂરની જે વસ્તુ બનતી હોય એને તરત પકડાય છે, 2.5 કિલોમીટર દૂર. કેટલાક ઝીણી ઝીણી જીવાતો છે તો કે 8 કિલોમીટર દૂરથી એને વસ્તુ પકડાઈ જાય છે. હવે આમાં પશુ જેવી જે શક્તિ છે એને પણ જ્યારે 2.5 કિલોમીટર, 5 કિલોમીટર, 10 કિલોમીટર ખબર પડી જાય છે. ધરતીકંપ થવાનો હોય તો માછલાઓને ખબર પડી જાય છે, પંખીઓને ખબર પડી જાય છે કે ધરતીકંપ થવાનો છે, ધરતી ધ્રુજવાની છે. એની અંદર પડેલી શક્તિ કઈ છે? માછલામાં કે ચકલીમાં કે હાથીમાં કે આત્માની શક્તિ છે. તો જે શક્તિ પશુમાં પડેલી છે, હાથીમાં, મનુષ્ય, એ જ શક્તિ મનુષ્યમાં પડેલી છે આત્માની. પણ મનુષ્ય પર બુદ્ધિનું આવરણ છે, વિચારોનું આવરણ છે, એના શબ્દોનું આવરણ છે, એની ચિંતાઓનું આવરણ છે. એટલે પેલાની શક્તિ એના એવા આવરણ ન હોવાને કારણે આત્માની શક્તિ એની સુરક્ષિત છે. આપણી અંદર એ આવરણ હોવાને કારણે એ શક્તિ છે એ કચડાઈ ગઈ છે, દબાઈ ગઈ છે. તો પ્રશ્નકર્તાના જવાબમાં આપણે એમ કહી રહ્યા છીએ કે જ્યારે તમે ભગવાનના દર્શન કરવા જાઓ છો તો હકીકતે કંઈ ત્યાં મૂર્તિમાં થોડા જ કંઈક ભગવાન બેઠા છે, પરંતુ જ્યારે આપ કોઈ પણ દેવ મંદિરની અંદર આહ્વાન કરો છો એટલે કે જે વ્યાપક જે શક્તિ જે છે એ કોઈક નક્કી કરેલા કલ્પનામાં આરોપિત સ્થાનની અંદર એ શક્તિનો તમને કરંટ લાગે છે. હકીકતે કંઈ એમાંથી થોડી જ આવે છે, એ તો વ્યાપક શક્તિ છે. એટલે જે વ્યાપક શક્તિને તમે કેન્દ્રિત એક જગ્યાએ એનું આહ્વાન કરો છો, એનું અનુસંધાન કરો છો, એટલે એ શક્તિનો તમે ત્યાં સ્વીચ દાબતા તરત તમને એનો પરચો મળે છે. હકીકતે તો વ્યાપક છે. આ પંખો ફરે છે એ ત્યાં જ્યાં જીબીના જે મોટા જનરેટરો કામ કરતા હશે એના સબસ્ટેશનો, એ સબસ્ટેશનોને કારણે આ પંખો એને ઇલેક્ટ્રિસિટી જે ચાર્જ થાય છે એટલે પંખો ફરે છે. પણ એ ઇલેક્ટ્રિસિટી ન હોય તો આ પંખો બહુ ઊભો રહી જાય. તો એવી જ રીતે જેમ ઇલેક્ટ્રિસિટીનો પ્રશ્ન છે એમ આત્મા તો ઇલેક્ટ્રિસિટીથી સૂક્ષ્મ છે, ઇલેક્ટ્રિસિટી કરતાં પણ આત્મા સૂક્ષ્મ છે. તો એ સૂક્ષ્મની જે ઉર્જા અને શક્તિ વ્યક્તિ જેટલું પોતાનું મન સૂક્ષ્મ કરે તો કે એ સર્વનો છે, ભગવાનનો છે, એ વ્યાપક છે, કારણ કે વ્યાપક શક્તિનો એ માણસ છે. તો હવે જ્યારે કોઈ વ્યક્તિનું કોઈ આ જ્ઞાની પુરુષ નજીક ન હોય એવો ભાવ ન રાખે, માત્ર એને પોતાને સૂક્ષ્મ રીતે અનુસંધાન જ કરવાનું છે કે હું અનુસંધાન કરી રહ્યો છું, હું અનુસંધાન કરી રહ્યો છું, હું જ્ઞાનનું અનુસંધાન કરી રહ્યો છું. એટલે અનુસંધાન કરતાં જ એની અંદરની જે વસ્તુ છે એ ખુલવા લાગે છે.
એટલે એને ભક્તિ કીધી છે. આ ભક્તિ કીધી છે. લોકો ભક્તિનો જુદો કરી બેઠા છે. ભક્તિ શબ્દ એટલે શું ખબર છે? કે જે વિભક્ત નથી તે ભક્ત છે. વિભક્ત નથી તે ભક્ત. કોની સાથે જોડાણો? તો કે મહાશક્તિ સાથે જે જોડાઈ રહ્યો છે એ ભક્ત છે. તો કે કોઈ દેવાલયમાં જઈને કોઈ દેવની સાથે જોડાઈ રહ્યો છે, કોઈ દેવી મારફત જોડાઈ રહ્યો છે, કોઈ જ્ઞાની પુરુષ મારફત જોડાઈ રહ્યો છે. તો કે જે જોડાવા મથી રહ્યો છે એ ભક્ત છે. કે પોતાના અહંકારથી છૂટવા મથી રહ્યો છે અને પરમ સત્તા અને પરમ શક્તિ સાથે જે જોડાઈ રહ્યો છે એ ભક્ત છે. તો આમાં ભક્તિ જોઈએ, ભાવ જોઈએ. તો હું જોડાઈ રહ્યો છું. આ જે પ્રેમની ભક્તિ છે, આખી પ્રેમ એ ભક્તિનો માર્ગ છે. ભક્તિથી વ્યક્તિ જોડાઈ રહી છે. તો હવે અંતરનો પ્રશ્ન રહેવો ન જોઈએ કે સ્થૂળ અને સૂક્ષ્મ એની અંતર સાથે કંઈ લેવા દેવા નથી. તો એનો મતલબ એવો થયો કે જે 24 કલાક આપણી પડખે બેઠા હોય જ પામે અને ઘણી વખત એ જ નથી પામતા, એવું બની છે. જે 30 દિવસ 12 મહિના પડખે બેઠા પણ એ જ નથી પામતા. તો ક્યાં કેવી રીતે પામવાનો રસ્તો શું? કે સૂક્ષ્મ મન જોડાવવું જોઈએ, સૂક્ષ્મ બુદ્ધિ જોડાવવી જોઈએ. કે વ્યક્તિની સૂક્ષ્મ બુદ્ધિ એની સાથે જોડાઈ રહી છે. ચાલો હવે બીજા કોઈને કંઈ પૂછવું છે? શું પૂછવું છે? જેની સાથે અનુસંધાન કરે એ જ હું છું. જે આપણે દૂરની વાત થઈ ને કે ભાઈ આપણે આપણી પોતાના મનને બદલાવી શકતા નથી, આપણી બુદ્ધિને બદલાવી શકતા નથી, એટલે આપણે દેવનો આધાર લઈએ છીએ. કોઈ પરમ તત્વ કે જેને આ વસ્તુ પ્રાપ્તિ થઈ હોય એનો આપણે બીમાર થયા હોય તો આપણે ડૉક્ટર પાસે જઈએ કે ભાઈ બીમાર છું. તો ડૉક્ટર પાસે એનું જ્ઞાન છે, એની સૂઝ છે, એની સમજણ છે. તો એ જ એ થઈ શરીરની વાત, એ થઈ મનની વાત. હવે આ જે છે ભવ દુઃખની વાત છે કે જેનો ભવ દુઃખ મટ્યું હોય. તો કે ભવ દુઃખ મટ્યું હોય ને આપણને ભવની વ્યાધિ છે તો કે એની પાસે આપણે જવાનું હોય છે, કેમ કે એને ભવ રોગની મુક્તિ છે. તો એ પ્રશ્ન કરતા એમ પૂછે છે કે જેને ભવરોગની મુક્તિ છે એની પાસે આપણે જઈએ તો એ જ હું છું એવો અનુભવ કરાય, થઈ શકે, બની શકે. સાચી વાત તો એ જ છે કે ખરેખર તો એમ જ થવું છે. ખરેખર તો એ શક્તિ અને મારી શક્તિ જુદી નથી, બે એક જ છે. પણ મારી અંદર કંઈક એવું આવરણ છે, એવી આદત આવી ગઈ છે કે મને એ શક્તિનો અનુભવ થતો નથી. પણ અમે બે એક જ છીએ. આત્મા એ જ પરમાત્મા છે અને પરમાત્મા એ જ આત્મા છે. જો આત્મા જ પરમાત્મા હોય તો પછી મારો આત્મા અને બીજાનો આત્મા જુદો ક્યાં છે? જુદો નથી. તો જેને એવો અનુભવ થઈ શકતો હોય એને તો શું થશે કે એને તો એકતા આવી જાય, પોતાની આત્મીયતા. જેમ કેટલાક કેમ કે આ તો અમારા હાવ નિકટના જ છે, આ તો અમારા ઘરના જ છે, અમારે એની સાથે ઘર જેવો જ સંબંધ છે. એમ વ્યક્તિને જ્યારે પોતાના આત્માનું જ્ઞાન થાય એટલે બધી જ જગ્યાએ બધા પોતાના ઘરના જ લાગે કે આપણા ઘરના જ છે, આપણા જ છે. કારણ કે જે વચમાં જુદાઈ કરનારું આવરણ હતું નહીં, હવે આવરણ હોવા છતાં એવી ભાવના કરી શકાય કે હું જેને ભજું છું હું એના રૂપ જ છું, હું એના રૂપ જ છું. જો તમે રામકૃષ્ણનો દાખલો યાદ કરો, રામકૃષ્ણ છે એ કાલી માતાના પૂજારી હતા. હવે શરૂઆતમાં એ કાલી માતાની આરતી ઉતારતા, પણ એની અંદરનો પુરુષાર્થ જેમ જેમ વધતો ગયો
જેમ જેમ વધતો ગયો તેની સ્થિતિ એવી આવી ગઈ કે આરતી કાલીની ઉતારવાને બદલે પોતાની આરતી ઉતારે. દર્શન કરવાવાળા ડિસ્ટર્બ થઈ જાય કે આ શું, લીન થઈ જાય પૂરેપૂરા. અને આમ પોતાની આરતી એમ કહો કે હવે હું ને કાલી બે એક જ છીએ, કાંઈ ડિસ્ટન્સ નથી. ખરેખર એને મન પડી ગયું, એની દિવાલ પડી. તો હવે એને કાંઈ જુદાપણું ન રહ્યું, છતાં ભક્તિ રહી, જુદાપણું ન રહ્યું, અળગાપણું ન રહ્યું. તો જે અંતે જે છેલ્લે પગથિયે જે આવવાનું છે એ પહેલા પગથિયામાં હોવું જોઈએ, તો જ છેલ્લે પગથિયે આવે. તો પહેલા પગથિયામાં એકતા રાખવી સારી, કે જે ગુરુની શક્તિ છે, જે પ્રભુની શક્તિ છે, જે સદગુરુની શક્તિ છે, એ જ મારી શક્તિ છે, મારા મનનો ફેર નથી. પણ મને આવરણ નડે છે એટલે હું એને યાદ કરું છું, જેથી કરીને મારું આવરણ હટી જાય અને મારી જે એનામાં છે એ જ મારામાં આવી જાય. દુનિયામાં જેટલા અવતારો થયા એ બધા અવતારોની અંદર વસ્તુ એક જ હતી, કંઈ જુદી નહોતી, એક જ વસ્તુ. તો એનાથી ફાયદો છે કે જે એનામાં શક્તિ છે એ જ મારામાં શક્તિ છે, અને એ શક્તિથી હું મારી એકતા સ્થાપિત કરું છું, એવો અનુભવ કરાય. કારણ કે પ્રથમ ચરણમાં જો નિર્બળતા હોય કે હું તો નાચી છું ને, હું તો કાંઈ જ નથી ને મારામાં તો કાંઈ માલ નથી, તો જેવું સાધન એવું સાધ્ય. પણ ના ના, હું તો આત્માવાન જ છું, પ્રભુની શક્તિ જ મારી. અને જો બોલનાર છે એ તમે કહે જ છે અમે તો તમને મોટા દેવ તરીકે જોઈએ છીએ, તમે માનો કે ના, તમે તમારી જાતને ગમે એવા માનો, પણ અમે તો તમને અંદરથી દેવ રૂપે જોઈએ છીએ, આત્મા રૂપે જોઈએ છીએ, પરસ્પર દેવો ભાવ. તો હવે આમ કે જ્ઞાની પુરુષ આપણને જીવે તો કેવી રીતે જીવે? તો કે જ્ઞાની પુરુષ જેમ સગાવાલા આપણને જીવે એમ ન જીવે કાંઈ, તો જ્ઞાની છે ને. જેમ આપણા સગા સંબંધી જે આંખથી આપણને જુએ એ જ આંખથી જો જ્ઞાની આપણને જુએ તો દૂર પડે એના જ્ઞાનમાં. જ્ઞાની જુદી જ આંખથી જુએ છે, રોજ જોતા હોય તો એમ જુએ છે કે મારી સમક્ષ ભગવાને એક આત્મા પ્રગટ કર્યો છે, એક દીવો પ્રગટ કર્યો છે, અને એ દીવા રૂપે જુએ છે. એની એ જોતા જ સામા માણસના અંદર કંઈક બદલાવાનું શરૂ છે, માત્ર જોતા, કારણ કે આત્મા રૂપે જુએ છે. કંઈ સત્સંગ ન કરે, કંઈ જ્ઞાનની મોટી મોટી વાતો ન કરે, પણ માત્ર એ સામેના માણસને પોતે આત્મવત છે, અને સામે માણસની આત્માની દ્રષ્ટિથી જોતા જ અંદર કંઈક થાય, કારણ કે આત્માથી જોયું અને આત્માની શક્તિએ જોયું, જોતા જ કંઈક થાય. તો જો જોનાર આપણને આત્મા રૂપે જુએ છે તો પછી આપણે પણ એ જ રૂપે જોવાય કે હું આ જ છું, પણ મને નથી થઈ શકતું, એ પ્રતીતિ થઈ શકતી નથી, મને આવરણ નડે છે, અને આવરણને કાપવા માટે હું આ કામ કરી રહ્યો છું. સદા અને સર્વત્ર પોતાને જ જીવે છે. એકોહમ બહુશ્યામ ગીતામાં કીધું છે કે છે જ્ઞાની સદા અને સર્વત્ર પોતાને જ જીવે છે. જ્ઞાની સદા અને સર્વત્ર પોતાને જ જીવે છે. તો ભાણ સાહેબને વાક્ય છે ને, ભાણ કહે છે ભટકીશમાં અજ્ઞાનીને આંધળો અલગ રહીને ગોતે. અંધ માણસ છે યા કંઈક ગોતા કરે, અને અજ્ઞાની માણસ છે માને છે ક્યાંક કંઈક છે, તો કે અજ્ઞાન છે. જ્ઞાની માણસ છે કોઈ પણ વ્યક્તિને જીવે તેમાં પોતાને જ જીવે છે. અરીસામાં કેમ પોતાનું મોઢું દેખાય? એ બુદ્ધ ભગવાનને જુએ તો એને એમ ના લાગે કે આ બુદ્ધ છે ને હું કંઈક આવડો ઠીંગણો છું, આ બુદ્ધત્વ મારું જ છે. કૃષ્ણ ભગવાનને જુએ કે મને જ જોઈ રહ્યો છું. એટલે જે સિદ્ધાંતમાં જે આ પ્રશ્નમાંથી આપણે સિદ્ધાંત ખેંચી લઈએ છીએ, સિદ્ધાંતને ખપમાં લઈ લઈએ છીએ, વાત નિમિત્તે સિદ્ધાંતને ઉપયોગમાં લઈ લઈએ છીએ કે જ્યારે વ્યક્તિને જ્ઞાન દ્રષ્ટિ થઈ જાય, એક ઘડી માટે માનો કે દ્વારકાધીશનું મંદિર છે, હવે દ્વારકાધીશના મંદિરની અંદર કોઈ મોટા જ્ઞાની પુરુષનું નામ મને આપો,
એ દર્શન કરવા જાય છે ચૈતન્ય મહાપ્રભુ વ્યક્તિ. હવે ચૈતન્ય મહાપ્રભુ જ્યારે દ્વારકાધીશની મૂર્તિ સામે એની આંખ સામે જીવે છે, કોણ કોને જીવે છે? ચૈતન્ય મહાપ્રભુને દ્વારકાધીશની સાથે પોતાને અંતર છે તો તેને પાપ જેવું લાગે, પાપી જેવું લાગે. અને ડિસ્ટન્સ તો છે જ નહીં. તો કે હું મારા ચેતનને જ હું જોઈ રહ્યો છું, મારા આત્માને જ જોઈ રહ્યો છું, એવો ભાવ કરતાં દ્વારકાધીશનું તેજ વધે, મૂર્તિનું તેજ વધે, ઘટે નહીં. જ્ઞાની પુરુષ જ્યારે મૂર્તિનું દર્શન કરે ત્યારે મૂર્તિ એનું દર્શન કરે. અર્જુન જે મછલીઓ કરવા ગયેલા સહજવામાં પગ મૂક્યા તો ભગવાન એની સામે અવિરત દ્રષ્ટિ એના ઉપર કાઢી શક્તિ એટલે સિદ્ધાંત શું છે કે જ્યારે ચૈતન્ય મહાપ્રભુ જ્યારે દ્વારકાધીશના, આ તો હું દ્રષ્ટાંત આપું છું, કોઈ પણ સિદ્ધાંત કોઈ પણ વ્યક્તિ લાગુ પડે કે એ જ્યારે દર્શન કરે છે ત્યારે એની અંદર જે સંપૂર્ણ જે સચ્ચિત અને આનંદની જે અવસ્થા છે, જેમ ઠાકોરજી પાસે અત્તર ધરો તો આખું દેવસ્થાનનું વાતાવરણ સુવાસિત થઈ જાય. ચૈતન્ય મહાપ્રભુનો જે સચ્ચિદાનંદ જે જીવંત છે એ સીધો ત્યાં મૂર્તિમાં જાય, મૂર્તિની લાઇટ વધે, મૂર્તિનું તેજ વધે, બીજા લોકોનું દર્શનનું સુખ વધે. બીજા જે દર્શનાર્થી આવ્યા હોય એની આંખમાં એને દર્શનનું સુખ વધારે મળે, કારણ કે કોઈ જ્ઞાનીએ પોતાના સચ્ચિદાનંદની પ્રાણ પ્રતિષ્ઠા એમાં કરી. બરાબર ને? તો હવે મતલબ એવો થયો કે જે સર્વમાં પોતાની જાતની જે વ્યક્તિમાં પણ જે પોતાને આત્માને જ જીવે છે તો મૂર્તિમાં પણ એને જ જીવે છે. પછી તો જેમ જેમ વિકાસ થતો જાય એમ સર્વત્ર એને એ જ લાગે બધું પ્રભુમય છે, બધું પ્રભુમય છે, બધું પ્રભુમય છે. એટલે જ્યાં જ્યાં દ્રષ્ટિ પડે ત્યાં એને પ્રભુ જ દેખાય, ભગવાન જ દેખાય, એવો એનો ભાવ થઈ જાય. તો હવે જે વ્યક્તિને આપણે જોઈએ એવો અભ્યાસ કરવો હોય તો બધા જ લોકોને જેમ જ્ઞાની જેમ બધાને આત્મા રૂપે જુએ છે એમ જો આપણે આપણી જાતને આત્મા રૂપે જોતા થઈએ તો બીજાને આત્મા રૂપે જોઈ શકીએ. પણ આપણે જ આપણી જાતને આત્મા રૂપે જોઈએ, એની વસ્તુ રૂપે જોઈએ, આપણી સાધન રૂપે જોઈએ, ઇન્દ્રિય રૂપે જોઈએ તો બીજાને તો જોઈ જ ન શકીએ. તમે પ્રેમાવસ્થા આવે જ નહીં. એટલે સૌથી પહેલાં તો પોતાની જાતને બનાવવી પડે કે ભાઈ મારી અંદર જ પ્રભુ બિરાજે છે. આ હૃદયની અંદર જે ધબકારા બોલે છે એ ભગવાનની હસ્તીના જ છે, ભગવાનની શક્તિના જ છે. એટલે અપ્પા દેવો પોતાની જાતને પહેલાં બનાવવી પડે. એવું કરતાં જ આપણી આંખમાં બીજાને દેવ જોવાની દ્રષ્ટિ આવી જાય, એ જોતા જ, પોતાને બનાવતા જ. તો પહેલી ક્રાંતિ એ છે કે પોતાની જાતને આત્મા જ માનવાની છે કે હું આત્મ સ્વરૂપ છું, હું આત્મ સ્વરૂપ છું, હું આત્મ સ્વરૂપ છું, હું આત્મ સ્વરૂપ છું. અને નથી લાગતું તો જ્ઞાની સ્વરૂપની હાજીમાં હું ભજું છું. જ્ઞાનીની હાજીમાં હું આત્મા જ છું, હું આત્મા જ છું, હું આત્મા જ છું. એમ કરતાં જ્યારે થોડુંક એનું આવરણ હટી જાય ને થોડો અનુભવ થઈ જાય એટલે પછી બીજી વ્યક્તિને આત્મા રૂપે જોતો થાય કે એને મળે તો એને એમ છે કે આ આત્મા તો, એટલે એમાં ભક્તિ આવે, એની સાથેના સંબંધમાં નરમાશ આવે, કઠોરતા નીકળી જાય, અકુણાઈ નીકળી જાય, વાયડાઈ નીકળી જાય, નકારાત્મકતા નીકળી જાય, અડાઈ નીકળી જાય. કારણ કે આત્માની સાથે આડોડે કેવી રીતે કરાય? તમે એક માણસને આત્મા રૂપે જુઓ તો એની સાથે આડોડાઈ ન કરી શકો, નકારાત્મકતા ન કરી શકો, અંચી ન કરી શકો. આ તો આત્મા. તો જો કેટલી વ્યક્તિના કર્મના બંધ પડતા અટકી ગયા, એની કેટલા જન્મો કપાઈ જાય, કર્મના નવા બંધ પડતા અટકી જ જાય. તમે જ્યારે બીજાને આત્મા રૂપ જુઓ એટલે કર્મના બંધ પડે જ નહીં, પડી જ ન શકે. કેટલો મોટો ક્રાંતિકારી ફેરફાર છે. તો કે વ્યક્તિ પોતે પોતાને આત્મ સ્વરૂપે જુએ. ન જોઈ શકતી હોય તો અનેક પ્રયોગો કરીને, અખતરાઓ કરીને પોતાની અંદર આત્માના સુખનો અનુભવ કરે, જેથી એ બીજાને આત્માનું સુખ આપી શકે. પોતાના નિમિત્તોને આત્માવાન હોય એના જે કોઈ નિમિત્તો એને સુખ જ મળે, સુખ જ મળે. કારણ કે આત્માનો સ્વભાવ સુખનો છે, દુઃખ નથી આત્મામાં. આ જગતનું ગમે તેવો અનર્થ થઈ જાય તો આત્માને દુઃખ ન થાય, દુઃખ અંતઃકરણને થાય, દુઃખ અંતઃકરણ, આત્માને દુઃખ ન થાય. તો આત્મામાંથી તો સુખ જ રહે છે. તો
તો જેને આત્માનું જ્ઞાન હોય એની પાસે કોઈ પણ વ્યક્તિ જાય તેને સુખનો અનુભવ થવો જ જોઈએ. બીજો અનુભવ થાય કે ના થાય, પણ સુખનો અનુભવ તો થવો જ જોઈએ. એવું તેને લાગે કે મારું દુઃખ અટકી ગયું, મારું દુઃખ વિરમી ગયું, મારું દુઃખ પોસ્ટપોન થઈ ગયું, સ્થગિત થઈ ગયું. કારણ કે આત્માનો સ્વભાવ છે. જેમ ગરમી થતી હોય અને ઠંડા પાણીથી નાહીએ તો કેમ શરીરમાં ઠંડક આવી જાય, એના જેવું છે. તો દરેક વ્યક્તિએ શ્વાસ ઉચ્છ્વાસની જાગૃતિથી અંદરનો પુરુષાર્થ કરીને પોતાની જે આત્મવત જે સ્થિતિ જે છે એમાં પોતાનું ભલે ડાયરેક્ટ એન્કાઉન્ટર ન થાય પણ વ્યવહારિક દ્રષ્ટિથી એની બૌદ્ધિક પ્રતીતિ થવી જોઈએ કે હું આત્મા છું. ઓલો પેલો એન્કાઉન્ટર જરા અઘરો છે, પણ સૌથી પહેલાં એને લૌકિક વ્યવહારની દ્રષ્ટિએ એમ થવું જોઈએ જેમ કે આ હું આત્મા એ હું છું એવો અનુભવ થવો કે આ દેખાય છે એવું નથી, પ્રગટ સ્વરૂપ જે દેખાય છે એવું નથી, પણ અંદર જે આત્મ સ્વરૂપ છે એ હું છું એવો એનો બૌદ્ધિક નિશ્ચય થવો જોઈએ. સત્સંગ દ્વારા, સમજણ દ્વારા એ નિશ્ચય થઈ જાય એટલે પછી બધી જ વસ્તુઓ ખુલવી શરૂ થઈ જાય, ઉઘડવી શરૂ થઈ જાય. પ્રશ્ન એમ કરે છે કે જો એક જ આત્મા હોય તો જે એકને અનુભવ થાય તે બીજા દરેકને અનુભવ એમ કે થઈ જવો જોઈએ. તો હવે આમાં શું છે કે તત્વજ્ઞાનીઓના ઘણા બધા સ્કૂલ છે, તત્વજ્ઞાનીઓના અને ઘણા સિદ્ધાંતો છે. કોઈ એમ માને છે કે આત્મતત્વ એક જ તત્વ છે, અનેક આત્માઓ નથી, આત્મા એક જ છે. અમુક લોકો એમ કહે છે કે ના, આત્મા જે છે અનંત છે અને દરેક આત્મા છે એ જુદો છે. હવે આપણે જો એ જે વિવાદમાં જો ઉતરી પડીએ તો બૌદ્ધિક ઉહાપોહ શરૂ થાય. એટલે આપણે જેને જે મત પોષાતો હોય એ રાખે. આત્મા એક છે એમ પોસાતું હોય તો એમ રાખે, અનેક છે એમ પોસાતું હોય તો એમ રાખે. પણ સિદ્ધાંત શું છે કે એક હોય કે અનેક હોય, વ્યક્તિને પોતાને જે આકાશનો જે ચંદ્ર જે છે એ જે તળાવમાં જે પડે છે તો ત્યાં ચંદ્ર એક દેખાય છે, પણ માનો કે એક અગાસીની અંદર જૂની જૂની કેટલી રકાબીઓ મૂકી છે, દરેક રકાબીમાં પાણી ભરેલું છે અને પૂનમનો ચંદ્ર દરેક રકાબીમાં પડે છે જુદો જુદો. તો આમાં 50 રકાબી પડી છે તો 50 ચંદ્રમાં દેખાય છે. હા, શું કહે છે? એ બંધનનું કારણ. એટલે અત્યારે આપણે એમ આત્મા એક છે કે અનેક છે પ્રશ્ન ક્લિયર કરી લઈ કે ભાઈ એક છે કે અનેક છે. તો કે જેવી રીતે મોટી અગાસીમાં 100, 200, 500 રકાબી પડેલી છે, એમાં પાણી પડેલું છે અને પૂર્ણિમાનો, વૈશાખની બુદ્ધ પૂર્ણિમાનો ચંદ્ર છે અને એ ચંદ્ર દરેક રકાબીમાં જુદો જુદો દેખાય. ચંદ્ર એક છે પણ પડેલો છે જુદો જુદો. જેવી રકાબી, જેવો રકાબીનો આકાર, જેવું પાણી, તો એક હોય તો પણ અનેક રૂપે છે. કદાચ માનો કે સિદ્ધાંત રૂપે છે. તો પેલું કામ તો એ કરવાનું છે કે વ્યક્તિએ પોતે પોતાના જે આવરણો છે એ આવરણોને જ્યાં આત્મા એક હોય કે અનેક હોય, માનો કે અહીં એક આત્મા બેઠો છે તો કે એક આત્માને દ્વારા અનુભવે, પોતાની અંદર પણ આત્મા છે તો કે પોતાની અંદર આત્મા છે એ પોતાના આવરણોને દૂર કરવા માટે આ આત્માનો આશ્રય લે. એટલે એક અને અનેકના જે આચાર્યોના જુદા જુદા મત છે, આચાર્યોના કે એક છે કે અનેક છે પણ બહુ ફેર પડતો નથી. જેને અનુભૂતિ કરવી છે ને બહુ ફેર નથી પડતો. એક હોય કે અનેક હોયમાં શું ફેર પડે છે? એ ફેર નથી પડતો, વિચારની દ્રષ્ટિએ ફેર પડે છે. આપણે આપણું સમાવ્યું કે મને આત્મા જે આત્માનું દર્શન થયું એટલે સુખ આવી ગયું, દુઃખ ભાંગી ગયું, દુઃખના દિવસો પૂરા થઈ ગયા. જેને આત્માનું જ્ઞાન થાય એના દુઃખના દિવસો પૂરા, કમ્પ્લીટ. કારણ કે દુઃખ અહંકારને લાગે છે, દુઃખ અહંકારને લાગે છે. આત્મા આવે એટલે અહંકાર જાય, દુઃખ ગયું. બહાર તો કષ્ટ છે, બહાર તો વિઘ્નો છે, બહાર તો પ્રતિકૂળતાઓ છે, એનાથી કંઈ આત્માને દુઃખ ન થાય. એટલે આત્મા આવે એટલે દુઃખના દિવસો પૂરા થઈ જાય. તો આપણે તો એટલું જ જોવાનું છે. પછી એને અંદરથી જે વસ્તુ સમજાશે એ સમજણ એને આ એકમાં ને અનેકમાં જવા નહીં, ત્યાં સુધી આ ભેદ રહેશે.
તો આપણે એ ભેદને બહુ એને પ્રોત્સાહન આપતા નથી. કોઈને પૂછવું છે કંઈ? છૂટા 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 મારો મારા બાઈજી ગંગા સતીના ભજનનો આશ્રય લીધો છે અને એના જે વહુ હતા, કેટલાક કહે છે કે વહુ નહોતા, પણ રાજપૂત કુટુંબોમાં, મોટા કુટુંબોમાં જ્યારે દીકરી પરણીને જાય ત્યારે એની સહાય કરનારી દાસી ભેગી જાય રાજવી કુટુંબમાં, તો એના દાસી હતા. ઘણા એમ કહે છે કે વહુ નહોતા અને ખરેખર દાસી હતા. હવે એ એને એમ કહે છે કે ભાઈ તમે મને આ છૂટા છૂટા બહુ હવે તીર મારોમાં મારાથી એ સહન થતા નથી. એટલે ગંગા સતીની જે વાણી છે એ વાણી એવી છે, આમ તો એનો વાણીનો આશ્રયની જે આખી પરંપરા છે એ કબીરને સંત પરંપરા છે, પણ ગંગા સતી એક એવી મોટી હસ્તી છે, એના 52 ભજન છે ગંગા સતીના, અને જેણે આત્માના માર્ગે ચાલવું હોય એને આ 52 ભજન ખરેખર જોવા જ જોઈએ. 52. અમારા મિત્ર છે ભાણદેવજી, એને ગંગોપનિષદ કીધું છે. ગંગા સતીના જે ભજનો છે એ ગંગોપનિષદ છે, ગંગાનું ઉપનિષદ છે. 52 ભજન છે, પણ એ 52 ભજનોના જે શબ્દોનો જે બરાબર કોઈ જ્ઞાની પુરુષ અભ્યાસ કરે તો એમ લાગે કે આને પરંપરાગત શબ્દોથી જે બીજા લોકો ભજન જોડકણા બનાવી નાખે છે, તો કે આને ભજનના જોડકણા બનાવ્યા નથી. પેલી વાત એ. બીજું કે એનું જે આપાપણું છે ગંગા સતીનું, જે શુદ્ધાત્મા હોય તો પણ શુદ્ધાત્મા જે છે એ આપાપણાના પ્લેટફોર્મ ઉપર ઊભો હોય કે હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું. પણ શુદ્ધાત્મા હોય ક્યાં? તો કે એ વ્યક્તિના આપાપણામાં હોય, એના ચિત્તમાં હોય. ગંગા સતી એક એવી હસ્તી છે કે એનું ચિત્ત નથી. સી હેઝ લોસ્ટ હર ચિત્ત. એનું ચિત્ત ભાંગી ગયું છે, ચિત્ત તૂટી ગયું છે, એટલે શુદ્ધાત્મા નથી. પણ પ્રખર જ્યોતિનો ભડકો છે, આત્માની જ્યોતિનો ભડકો છે, આપાપણું તૂટી ગયું છે. એટલે એની જે વાણીને જે જ્ઞાની પુરુષ અભ્યાસ કરશે અથવા તો સાધકો અભ્યાસ કરશે તો તરત જ એમાં ધીમે ધીમે એને ખ્યાલ આવી જશે કે આ 52 ભજનની અંદર જે તીર છૂટી રહ્યા છે એ સીધા આત્મામાંથી છૂટી રહ્યા છે. આત્મામાંથી જ શબ્દનો દેહ ધારણ કરીને તીર આવેલું છે. હવે પેલી જે એની સાથે આવેલી જે એની દાસી બેન છે એના ગામથી જે આવેલી છે, ઢસાથી 40 કિલોમીટર દૂરનું ગામ છે. તો હવે એ જે એની નિરંતર જે તો કે હવે મારી ચિત્તની અવસ્થા એટલી બધી પાકી ગઈ છે કે જ્યારે તમે એ શબ્દ જ્યારે વાપરો છો ત્યારે એનો જે આ માર ખાય છે ચિત્ત, એ ચિત્ત ઉપર એ વાગે છે. કારણ કે મારી અવસ્થા તો અંદરની જે ચિત્તની જે આત્માની જે શુદ્ધાત્માની સ્થિતિ તો મારી આવી ગઈ છે,
એટલે હવે જે આ માર ખાય છે એ શુદ્ધાત્માની સ્થિતિ ઉપરનું જે ચિત્ત છે એના ઉપર આ તીર જાય છે અને એ સહન નથી થતું. અહીં સત્સંગ થતો હોય અને આત્માની વાણી છૂટતી હોય તો જ્યાં સુધી વ્યક્તિને બુદ્ધિને એનો સ્પર્શ થતો હોય ત્યાં સુધી મીઠું લાગશે, પણ જ્યારે તીર એના ચિત્ત ઉપર વાગશે ત્યારે વ્યક્તિને અસહાય, જેમ કોઈને ક્લોરોફોર્મ લીધા વગર શરીરને કંઈ કાપકૂપ થતી હોય ને જે પીડા થાય એવી પીડા થાય જ્યારે એના ચિત્ત ઉપર તીર છૂટે ત્યારે. ચિત્ત ઉપર તીર ક્યારે વાગે? ચિત્ત ઉપર તીર ત્યારે વાગે કે જ્યારે વ્યક્તિ પોતે શરીર રૂપે ચઢી જાય, મન રૂપે હટી જાય, બુદ્ધિ રૂપે હટી જાય અને આત્માની રતિ રૂપે, આત્માની સ્થિતિ રૂપે જ્યારે વ્યક્તિ પ્રવર્તી જાય પછી જે જ્ઞાની પુરુષના તીર વાગવા શરૂ થાય એના ચિત્તમાં જાય સીધા ડાયરેક્ટ, કે જે ચિત્ત તૂટે તો જ આપણાપણું તૂટે. એટલે ગંગા સતીની સાથેની વ્યક્તિ એમ કહે છે કે હવે આ સહન નથી થતું, હવે તું આ સાંભળતી અટકી જાઉં, અટ થઈ જાય છે લિમિટ બા, કારણ કે એટલી અંદરની કુમાસવાળી સ્થિતિ હોય છે, નરમ નરમ સ્થિતિ હોય છે અને આ શબ્દનો વેધ એટલો બધો આકરો હોય છે કે એમ થાય છે કે ક્યાંક મારો જીવ નીકળી જશે, આ સાંભળતા સાંભળતા મારો જીવ નીકળી જશે એવું લાગે છે. પણ ગંગા સતી જાણે છે કે આ જ દવા છે, આ જે એની પરાકાષ્ઠા છે, એ જ્યારે પરાકાષ્ઠા ઉપર મુકાશે ને ત્યારે જ એનું ચિત્ત, જે મારું ચિત્ત ભાંગ્યું ભાંગશે, પણ ભાંગ્યું નહોતું, મુશ્કેલી હતી, થયું નહોતું. ગંગા સતીના જે પતિ હતા એ ગંગા સતીના પતિની સ્થિતિ પણ આત્મદર્શનની ગંગા સતી લાવી શકેલા. ગંગા સતી એના પતિની સ્થિતિ પણ આત્માની, શુદ્ધાત્માની સ્થિતિ એના કરતાં એમની આ જે દાસી હતી એની વધારે વિકસિત હતી, પતિની થોડીક ઓછી વિકસિત હતી, પણ એને લાવી શક્યા નહોતા કારણ કે એને બહુ આકરું પડતું હતું. કારણ કે ચિત્ત છોડવું હોય તો જીવતા શરીરને બાળવા જેવું છે. શરીર જીવતા બળતું હોય તો એટલું આકરું નથી જેટલું વ્યક્તિનું ચિત્ત નીકળી જાય એટલે શું થઈ ગયું, આખો અનંત જન્મનો બોજો નીકળી ગયો, અનંત જન્મનો ભાર નીકળી ગયો. એટલે આપ એમાંથી એવો અર્થ એમાંથી ગ્રહણ કરો કે ગંગા પેલી તો એ જે સ્થિતિ છે એ આવું બાણ કોણ મારી શકે, તો કે જેનું ચિત્ત તૂટી ગયું એ જ બાણ મારી શકે, બીજા કોઈ મારી ના, કારણ કે એને પોતાનું ચિત્ત છે. એ વાતમાં માલ શું છે બીજો કે એને પોતાને જ ચિત્ત છે અને એ ચિત્ત દ્વારા સત્સંગ કરે છે, ચિત્ત દ્વારા. પણ ગંગા સતી એક એવી હસ્તી છે કે જેને ચિત્ત નથી અને એના જ બાણ વાગે, રામ બાણ વાગ્યા હોય જાણે. જેને ચિત્ત નથી એનું જે બાણ હોય એ કે સામા માણસનો ઉદ્ધાર કરી નાખે, એને છોડે નહીં, ખતમ કરી નાખે એના અહંકારના મન. તો અહીં પણ જ્યારે કોઈ વ્યક્તિના ચિત્ત ઉપર હુમલો થશે ત્યારે એને આકરો પડશે. એટલે જ્ઞાની પુરુષ આમ હિંમત ન કરે કે આકરો પડશે એને, એનો ઈરાદો કલ્યાણકારી હોય કે આના જે ચિત્ત ઉપરનો જેવો ગંગા સતીએ હુમલો થયો તો એવો હુમલો થાય ભારે કામ, પણ દિવસો સુધી ડિસ્ટર્બ થઈ જાય, દિવસો સુધી એને ચેન ન પડે, વિકસિત રહ્યા કરે, પણ આખરે કચરો જાય, મેલ જાય ને પછી અંદરથી પ્રકાશ આવે. બહુ આકરું છે ચિત્તનો હુમલો, આકરો છે. અત્યારે આપ જે શ્રવણ કરો છો એ ચિત્ત ઉપર નથી થતો, એ તો મનની સ્થિતિ, ભાવની સ્થિતિ, હૃદયની સ્થિતિ, સ્થિર મતિ છે, સ્થિર બુદ્ધિ છે, સમ્યક બુદ્ધિ સાંભળવા માટે થાય છે. તો કે એની સાથે સત્સંગ ઝિલમિલ તાર મિલાવી રહ્યો છે. પણ જ્યારે વ્યક્તિના ચિત્ત ઉપર હુમલો થશે તો એ જે શબ્દ એને વાપર્યા ત્યારે કદાચ એ શબ્દ મોઢે બોલશે નહીં, પણ એને અંદરથી એમ થશે હવે સહન નથી થતું, હવે હદ થાય છે, એવું થાય છે. એટલે એને જે બધું તૂટે, અહંકાર તૂટે ને, પોતાની અહંકારની આખી દુનિયા છે ને, આખી દુનિયા જેનો પ્રલય થાય, અહંકારની દુનિયાનો પ્રલય થવા માંડે. ગંગા સતીના ભજનોમાં જે સંત પરંપરામાં જે બીજા રાવી, ભાણ, ત્રિકમ, મોરાર, કેશવ, આ બધા જે સંતો છે અને આ જે આ બાઈ છે ગંગા, ઘણો ફેર છે એમાં ડાયરેક્ટ એન્કાઉન્ટર છે અને જાજા ભજન એને લખ્યાય નથી, 52 જ છે.
ચલો આવતા હશે. પણ અત્યારે તો આપણે આ પ્રશ્ન લ્યો, ગંગા સતી પૂરતો લ્યો. શ્રવણ કર્યું બધાએ અહીંયા આવતો સહેજ જગ્યા આપો ને, બસ આમને નડતા નહીં અહીંયા, જો હું મને દેખાતો બંધ થઈ જઈશ ત્યાં. હા વાંધો નહીં, ત્યાં બસ વાંધો જ ચાલશે. બહુ મુશ્કેલ લાગે અઘરું. કલાકાર છે, તબલચી છે. કલાકારને અઘરું લાગે. કલાની સાયન્સ બહુ હરિયાળી, ગ્રીનરી ગ્રીનરી છે ને આખી એ ગ્રીનરી છે, એ ભાવની ગ્રીનરી છે, હૃદયની ગ્રીનરી છે. એટલે હૃદયની ગ્રીનરી તો એકદમ નરમ કોમળ હોય અને એની સાથેની આસક્તિ હોય. સંસારના દુઃખમાં આસક્તિ ન થાય એટલે ઝડપથી આત્મા તરફ આવી જાય. કલાકારોને મુશ્કેલ પડે, કારણ કે એની અંદર સુખ, કલાનું સુખ મળે છે, કલાની શાંતિ મળે છે, કલાનો આનંદ મળે છે. એટલે એને આત્મામાં આવવું અઘરું છે. એટલે હવે સંસારના દુઃખ ભૂલવા માટે કલાનો આશ્રય ન લેવો. સંસારના દુઃખ ભૂલવા માટે કલાનો આશ્રય ન લેવો. કલાને કલા પૂરતી જ રહેવા દેવી. આર્ટ ફોર આર્ટ, આર્ટ ખાતર આર્ટ. અને જે જગતના જે દુઃખો જે છે એને મારા જીવનના જેટલા ક્ષેત્રો છે એ તમામે તમામ ક્ષેત્રોમાં, જેમ આપણે કીધું કે જ્ઞાનીની દશાનું સ્મરણ કરવું, જ્ઞાનીની અવસ્થાનું દર્શન કરવું, કે હું પોતે મારા આત્મા રૂપે પ્રગટ થતો નથી, કોઈ ખોવાઈ ગયેલો માણસ છું, ભૂલો પડી ગયેલો માણસ છું. એને ભૂલો પડી ગયો ને કેવી બોઠપ લાગે, ક્યાંક શરીરમાં ભૂલો પડી ગયો બોઠપ લાગે, તો આપણને બોઠપ લાગે કે હું ભૂલો પડી ગયો છું. મને મારો પોતાનો આત્માનો જ મને પરિચય નથી, મારું હું કોણ છું એનું મને જ્ઞાન નથી. કેટલાક છોકરાઓને 5-5 વર્ષે હું કોણ છું એવો વિચાર આવી જાય છે, હું છું કોણ. આત્મદર્શન. મધુસૂદન મહારાજ 113 વર્ષે એમના બોમ્બેમાં અમદાવાદમાં એક્સપાયર થયા થોડા વખત પહેલાં. 113મે વર્ષે, 5મે વર્ષે એને પ્રશ્ન થયો હતો કે હું કોણ છું. 5મે વર્ષે. તો આપણે એ અંદરની જે ભોઠપ છે એ ચાલુ રાખવી. તમે જે ક્રિયા કરતા હોય બૌદ્ધિક જગતમાં, વ્યવહારિક જગતમાં, અને કલામાં જો તમે કરી શકો, બની શકે, તો કે આ જે કલા છે એને હું આત્માને જગાડવા માટે છું, એમ જો તમે કરો તો બહુ ભારે કામ થાય. નીલકુમાર રોય મોટા કલાકાર હતા, છતાં કલામાંથી જ ધીમે ધીમે એણે અરવિંદના સહયોગથી, સાનિધ્યથી કલાના ક્ષેત્રમાં હોવા છતાં આત્મજ્ઞાન પ્રાપ્ત કરી લીધું. અનુભૂતિ ઊંચી હોય, કલાકારની અનુભૂતિ એકદમ ઊંચી હોય, સેન્સિટિવિટી ઘણી ઊંચી હોય. જેને આત્માનું જ જ્ઞાન હોય એવી લાગે, જેને આત્માનું જ્ઞાન હોય ને એવું એને અંદર લાગે, એવું સુખ લાગે, એવી એને એકાગ્રતા લાગે, એવી એને તલ્લીનતા લાગે, તદ્રુપતા લાગે, તન્મયતા લાગે. પણ એ ચેતન સ્વરૂપ નથી, એટલે એ સુખ એને આત્મામાં આવવા નથી.
લોકો આત્મામાં ક્યારે આવે છે કે સંસાર દુઃખરૂપ લાગે છે માટે આવે છે, પણ આને તો બધી અનુભૂતિ સુખરૂપ લાગે છે. એટલે એ આપણને કલાને ચેતન સાથે જોડો, આત્મા સાથે જોડો, કલાના ક્ષેત્રને એમાંથી પ્રતિષ્ઠા મેળવવી બંધ કરો, એના સુખને જાણો કે કલાનું સુખ છે, જે મને જે એની જે કંઈ કહેવાતું એની રીધમ આ તે બીજું ત્રીજું, તો કે એની સાથેની જે મારી એકરૂપતા જે છે એ તૂટી જાય. તમારી જે રીધમ છે સાહિત્ય સંગીત સાથેની, એ રીધમની એકરૂપતા તૂટી જાય ને આ કલાનું સર્જન કરનાર છે કોણ? ઇઝી છે કોણ? ઈચ્છે કોણ? ઈચ્છે કોણ? ઈચ્છે કોણ? એ પડઘો, તમે એ પડઘાથી છૂટા પડી જાઓ, પડઘા પડી જાઓ, તો પછી તમને કલાની આત્માનું જ્ઞાન જાણી જાય તો તમારું સુખ એવું જ આવે, આત્માનું સુખ પણ એવું જ આવે. એટલે કલાકાર પાસે કલાનું સુખ હોય છે, સંસારીઓ પાસે એ સુખ નથી હોતું. એટલે એ સુખના પ્રશ્નો એને હોય છે, સુખની તન્મયતાના પ્રશ્નો હોય છે કે વધુ ને વધુ એ સુખની તન્મયતા એ શોધતા હોય છે. એટલે એ જ શોધમાં એ પર્યાપ્ત માને પૂર્ણવિરામ માની લે છે, પણ એમાંથી બહાર નીકળવું જોઈએ. એટલે એ રીતે તમે એને તમારા મનમાં અત્યારે ને અત્યારે જવાબ મેળવશો નહીં, પણ આ વાતને તમે અંદર રાખો, એને રંધાવા દો, એની પ્રોસેસ થવા દો, મેન્ટેન. ઓટોમેટિક તો પ્રશ્ન કરતા એમ પૂછે છે કે માર્ગ કયો અપનાવવો, ભક્તિનો અપનાવવો કે જ્ઞાનનો અપનાવવો, તો કયો માર્ગ અપનાવવો? એમાં જેની જેવી પ્રકૃતિ હોય ને એવો સ્ટાર્ટ થાય, પછી બધું એક જ થઈ જાય છે. જ્ઞાન એ જ ભક્તિ થઈ જાય છે, ભક્તિ એ જ જ્ઞાન થઈ જાય છે. જુદું નથી રહેતું, અલગ નથી રહેતું. પણ કેટલાક લોકોની પ્રકૃતિ એવી હોય છે કે એને બૌદ્ધિક બુદ્ધિ દ્વારા કસરત કરીને હું કોણ છું કે આત્મવિચારણા બહુ ફાવતી નથી, પણ ભાવ કરે છે અને ભાવ કરતાં 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 એનું મન ઓગળી જાય છે. તો શું કરવું એ કોઈને સ્વતંત્ર માર્ગદર્શન ન અપાય, પણ પોતાની પ્રકૃતિમાંથી જે વસ્તુ નીકળતી હોય, જે ભાવ નીકળતો હોય એ પ્રમાણે આમને કીધું, મેં જાણી લીધું કે આ છે કલાકાર, એટલે આનામાં સેન્સિટિવિટી બહુ હોય અને ખોટું બહુ લાગી જાય, લાગી ગયું ને કલાકાર હોય સેન્સિટિવ બહુ હોય અને ખબર ના પડે એની માખી છીકાઈ જાય, ખબર ના કે આને વાંધો પડી ગયો. કોમળતા હોય ને અંદર મગજમાં બહુ રુજુતા હોય, સરળતા હોય, એટલે એ જે હોય તો કે એ તમે ભક્તિ કરી શકે, એ ભગવાનને નિમિત્તે, સરસ્વતી દેવીની નિમિત્તે, કોઈ વિદ્યાની દેવી નિમિત્તે પોતાની ભક્તિ કરતા જાય અને પોતાના મનને પગાડતા જાય. તો જે કલાકાર છે એને માટે ભક્તિનો માર્ગ છે. કવિ છે, સાહિત્યકાર છે, નાટકકાર છે, ચિત્રકાર છે, સંગીતકાર છે, તો કે એને ભક્તિ બહુ ફાવે, ભાવ બહુ ફાવે. એ ભક્તિ કરતાં કરતાં પોતાના મનને બદલાવે. પણ જેને મગજમાં આવું કંઈ બેસતું જ ન હોય, સાહિત્ય, સંગીત, કલા કુહારે માર્યા બરાબર આપને કંઈ ફાવે જ નહીં, તો જ્ઞાન માર્ગ બરાબર છે. તો એ જ્ઞાનમાંથી પછી જ્ઞાનમાંથી ભક્તિ આવી જશે. જ્ઞાન થાય એટલે ભક્તિ આવી જ જાય. તમારા વ્યવહારમાં, તમારા આચરણમાં દેખાય આવે કે ભક્તિ આવી. ભક્તિ વ્યવહારમાં પ્રગટે તમારી અંદરથી. તો જેની જે પ્રકૃતિ હોય પ્રકૃતિ પ્રમાણે ચાલે. ક્યારેક એવું લાગે બદલવાનું છે ને, બદલવાનું નથી. હા, એના મનમાં એમ લાગે છે કે આ ક્યાંય અમારું કોઈ બી બદલાશે જ નહીં એવું લાગે છે. પણ
એ જે બદલાવાનું નથી એને પીડા રૂપે લેવું, તે સાધન થઈ જશે. કે આ બદલાવાનું નથી એમ કરીને ઉપેક્ષા ન કરવી, નિગ્લેક્ટ ન કરવી. પણ આ પ્રકૃતિ બદલાશે નહીં, બદલાશે નહીં તો શું થશે એટલે એ શું થશે એ પુરુષાર્થમાં ભળી ગયું, તમારા અંતરના પુરુષાર્થમાં ભળી ગયું. હવે તમે 6 મહિના આમ કર્યું ને પછી તમે અહીં સત્સંગમાં આવીને બેઠા તો એ જે શું થશે એની ખેતી થઈ ગઈ. હવે અમારો વરસાદ વરસો એટલે અંદરથી જે વસ્તુ થવાની છે એ થવાની, તો પુરુષાર્થ ચાલુ રખાય. કાંઈ થાય થતું નથી, આ ભાઈ બદલાવાના લાગતા નથી, આ ભાઈ બદલાશે નહીં, આવા નવા ધોઈ મૂળા જેવા રહેવાના છે એમ રાખવાનું ને પીડા અનુભવે. આમ પીડાની દ્રષ્ટિથી જો એમ નહીં બદલાય, બહુ કહેવાય. એકલા પોતાની સાથે વાતો કરવી એટલે તમે એ જે બદલાતી નથી એ સ્થિતિથી છૂટા પડી જાઓ, એનાથી જુદા પડી જાઓ. અને પછી ક્યાંક તમે સત્સંગનું વાતાવરણ જોયું, તમે ખેડ તો કરી જ છે, જેમ ખેતરમાં ખેડૂત મહેનત કરે એમ તમે મહેનત તો કરી જ છે, તમને એનું ફળ આવે. તમને એમ લાગે કે નહીં બદલાય, પણ તમને ખબર નથી કે બીજી ઘણી શક્તિઓ પડી હોય છે અને એ શક્તિથી પરિણામ આવે. કંઈ બુદ્ધિની શક્તિથી પરિણામ ના આવે, અજ્ઞાત શક્તિ પડેલી છે. તમને જ્ઞાત ન હોય તો એ શક્તિઓ પડી હોય, પણ એ શક્તિ દ્વારા તમારે પેલા પુરુષાર્થ કર્યો હોવો જોઈએ, મહેનત કરી હોવી જોઈએ. જો પુરુષાર્થ મહેનત કરી હોય તો એ શક્તિનો કોન્ટેક્ટ થાય. તમે જો મહેનત કરી જ ન હોય તો કોન્ટેક્ટ ના થાય જીવનની અંદર. તમારા જીવનમાં કંઈક બનાવ બને તો એમ થાય કે જો મારો મહેનત ન હોત, મારો પુરુષાર્થ ન હોત તો બને. કંઈક આકસ્મિક બનાવ બન્યો, પણ આકસ્મિક બનાવ સિંહારું બન્યો. શું કામ બન્યો? કે તમારું કાંઈક એમાં ખેંચાણ છે, એમાં એની સાથે અનુસંધાન છે, માટે બનાવ બન્યો છે.
Thank you.